નમસ્કાર, આપનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ સફર પર નીકળવાના છીએ એ સમજવા માટે કે ભારતના ગામડા અને શહેરોમાં લોકો આખરે પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે છે. આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક તો આવે જ છે ખરું ને, કે આટલા બધા લોકો, લાખો લોકો રોજિંદા જીવનમાં કમાય છે કેવી રીતે? તો ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. જુઓ, અહીં બે તસવીરો છે, બે અલગ અલગ દુનિયાની. એક બાજુ છે ગામડાની શાંતિ, એની ધીમી પણ સ્થિર ગતિ, અને બીજી બાજુ શહેરની ભાગદોડ, જ્યાં કશું જ થમતું નથી. આ બંનેની દુનિયામાં કામ કરવાની રીત કેટલી અલગ છે, એ જ આજે આપણે જોવાના છીએ. તો આપણી આ ચર્ચામાં આપણે ક્યાંથી પસાર થઈશું? પહેલાં તો સમજીશું કે જીવન નિર્વાહ એટલે શું. પછી જઈશું ગામડામાં, ત્યાંના જીવનને નજીકથી જોઈશું. એ પછી શહેરની તકો અને એની સાથે આવતા પડકારોની વાત કરીશું. અને છેલ્લે કામમાં સુરક્ષા કેટલી જરૂરી છે એના પર એક નજર નાખીશું. ચાલો ત્યારે શરૂ કરીએ. ચાલો, તો સૌથી પહેલા અને સૌથી પાયાના સવાલ પર આવીએ. આ જીવન નિર્વાહ શબ્દ, એનો અસલી મતલબ શું છે? જો, જીવન નિર્વાહ એટલે ખાલી નોકરી કે પગાર નહીં, એનાથી ઘણું વધારે છે. એ દરેક કામ અને સાધન જે આપણને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડે છે. જેમ કે કોઈ ખેડૂત માટે એની ખેતી, કોઈ માછીમાર માટે માછલી પકડવી, કે કોઈ કારીગર માટે એની કલા. આ બધું જ એમના જીવન નિર્વાહનો એક ભાગ છે. ટૂંકમાં, જેનાથી ઘર ચાલે એ જ જીવન નિર્વાહ. હવે આપણે આપણી સફરના પહેલા મુકામ પર પહોંચીએ છીએ, ગામડાનું જીવન. ચાલો જોઈએ કે ત્યાં કામની રીત અને વાસ્તવિકતા કેવી હોય છે. ગામડામાં બધું જ કુદરતના ઇશારે ચાલે છે. વર્ષનું આખું ચક્ર જ ત્યાંના કામકાજને નક્કી કરે છે. વાવણી અને લણણીનો સમય આવે ત્યારે તો કામની એટલી ભરમાર હોય કે શ્વાસ લેવાનો પણ સમય ના મળે. પણ જેવો એ સમય પૂરું થાય, કામ એકદમ ઓછું થઈ જાય. આને જ કહેવાય મોસમી કામ, જેની પર મોટાભાગના ગ્રામીણ લોકો નિર્ભર છે. ચાલો, એક ઉદાહરણથી સમજીએ. આ છે સલમાન, એક નાનો ખેડૂત છે જેની પાસે પોતાની 1 એકર જમીન છે. એના પર એ મહેનત કરીને પાક ઉગાડે છે. ક્યારેક કામ વધુ હોય તો બીજા મજૂરોને પણ બોલાવે છે. એનું જીવન આ જ જમીન પર ચાલે છે. પણ ગામમાં દરેક જણ સલમાન જેવું નસીબદાર નથી હોતું. હવે મળો મધુબેનને. એમની પાસે પોતાની જમીન નથી. એ તો ભૂમિહીન મજૂર છે. એમનું ગુજરાન તો સલમાન જેવા ખેડૂતોના ખેતરમાં કામ કરવા પર જ ચાલે છે. અને વિચારો, જ્યારે ખેતીની મોસમ ન હોય ત્યારે એમનું શું થતું હશે? કામ શોધવા માટે બીજે ભટકવું પડે છે. તો આ બે વાર્તાઓ પરથી ગ્રામીણ જીવનના પડકારો એકદમ સાફ દેખાય છે, નહીં? બધું જ ઋતુ અને હવામાન પર આધાર રાખે છે. બિયારણ, ખાતર માટે દેવું કરવું પડે છે. અને મધુબેન જેવા મજૂરો માટે તો કામ ક્યારે મળશે અને ક્યારે નહીં એની કોઈ ખાતરી જ નથી. આ જ અનિશ્ચિતતા ઘણા લોકોને મજબૂર કરે છે શહેર તરફ એક નવી આશા સાથે જોવા માટે. તો ચાલો હવે આપણે પણ ગામડાની ગલીઓમાંથી નીકળીને શહેરની ભીડ તરફ જઈએ. અહીં તકોનો ભંડાર છે, પણ હા, પડકારો પણ કંઈક અલગ જ છે. શહેરમાં આવતા જ આખું ચિત્ર બદલાઈ જાય છે. રસ્તા પર ફેરિયાઓ, મોટી મોટી ફેક્ટરીઓનો ઘોંઘાટ, ઓફિસોમાં કામ કરતા લોકો. અહીં કામના એટલા બધા વિકલ્પો છે કે વાત ન પૂછો. અને આ જ વિવિધતા છે જે ગામડાના લોકોને અહીં ખેંચી લાવે છે. એક રસપ્રદ વાત કહું, ભારતના મોટાભાગના શહેરોમાં લગભગ 12% જેટલા કામદારો તો રસ્તા પર લારી ગલ્લા ચલાવીને જ પોતાનું ગુજરાન ચલાવે છે. એટલે કે દર 100માંથી 12 લોકો. એ લોકો શહેરની અર્થવ્યવસ્થાનો એક બહુ મોટો અને મહત્વનો હિસ્સો છે. ભલે ને આપણે એમના પર એટલું ધ્યાન ન આપતા હોઈએ. આમને મળો, આ છે રેખા, એક શેરી વિક્રેતા. આમ તો એ પોતાના કામની માલિક પોતે જ છે. ક્યારે કામ કરવું, શું વેચવું, બધું એ જ નક્કી કરે છે. પણ એની પાસે કોઈ પાકી દુકાન નથી, કોઈ સિક્યોરિટી નથી. આજે જે કમાયા એ જ આવક, કાલનું કંઈ નક્કી નહીં. શેરીઓમાંથી હવે ચાલો શહેરની ફેક્ટરીઓની અંદર જઈએ. અહીં કામ કરવાની દુનિયા સાવ જુદી છે. અહીં બધું ઘડિયાળના કાંટે ચાલે છે, શિફ્ટમાં, દિવસ રાત. અને અહીં જ આપણને શહેરની એક કડવી પણ સાચી હકીકત જોવા મળે છે. સુરક્ષાનું વિભાજન. મતલબ, શહેરમાં કામ તો છે, પણ બધા માટે એક સરખું નથી. આને સમજવા માટે બે લોકોની વાત કરીએ. એક છે કરશનભાઈ, એક કેઝ્યુઅલ વર્કર છે.
એટલે કે જ્યારે કામ હોય ત્યારે જ એમને બોલાવાય, કામ નહીં તો પૈસા નહીં, કોઈ રજા નહીં, કોઈ મેડિકલ સુવિધા નહીં, એકદમ અસુરક્ષિત. હવે બીજી બાજુ છે રાધિકા. એની પાસે કાયમી નોકરી છે, દર મહિને પાક્કો પગાર આવે છે, પ્રોવિડન્ટ ફંડ, મેડિકલ, રજાઓ બધું જ મળે છે, એક જ શહેરમાં, પણ બંનેના જીવનમાં જમીન આસમાનનો ફરક છે. આ જ છે સુરક્ષાનું વિભાજન. તો ગામડાના ખેતરોથી લઈને શહેરની ફેક્ટરીઓ સુધીની આ સફર પછી આપણે શું સમજ્યા? આ બધી અલગ અલગ કહાણીઓ આપણને એક મોટા ચિત્ર તરફ લઈ જાય છે. વાત ભલે સલમાનની હોય, મધુબેનની હોય, રેખાની હોય કે પછી કરશનભાઈ અને રાધિકાની. જગ્યા અલગ છે, કામ અલગ છે, પણ બધાની શોધ એક જ છે: સ્થિરતા. એક એવો જીવન નિર્વાહ જે સુરક્ષિત હોય. અને આ એક એવી વાત છે જે આપણા બધાને ક્યાંક ને ક્યાંક જોડે છે. આપણે બધા જ જાણીએ છીએ કે કામ આપણા જીવનનો કેટલો મોટો હિસ્સો છે, પણ એક સવાલ વિચારવા જેવો છે. કામ આપણા જીવનને તો વ્યાખ્યાયિત કરે છે, પણ આપણા કામને કોણ વ્યાખ્યાયિત કરે છે? કોણ નક્કી કરે છે કે કોને સુરક્ષા મળશે અને કોને નહીં? આ સવાલનો જવાબ કદાચ આપણા બધા માટે વિચારવો જરૂરી છે.